તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારને 7:10. હજુ આપણે હમણાં તૈયાર થઈને જઈએ છીએ. પેલા ધ્રુવભાઈ અકરા છે, આજે આપણે લેટ થયું છે. મમ્મી હવારમાં એમના કોફા પીવે છે. આપણને કોફો ભાવતો નહીં, આપણને ચા જ ભાવે છે. તો મળીએ આગળ. ગાઈઝ અમે કોલેજ આવી ગયા છે. ગાઈઝ અમે આવી ગયા છે. સેકન્ડ લાસ્ટ પેપર હતું, મસ્ત ગયું છે. આમાં તો પાસ જ હતા આપણે. હવે કાલના પેપરમાં થોડુંક જોઈએ, ધક થાય છે એમાં. તો આજે રાત્રે વાંચવું પડશે. આ જો આપણે બહાર નીકળી રહ્યા છે, ઘરે જઈ રહ્યા છે. ચલો મળીએ આગળ. ઘરે જતો તો અહીંયા યુનિટી માર્ચનું બોર્ડ દેખાયું મને. તો ગાઈસ સરદાર પટેલે જે યુનિટી રાખી હતી એની અત્યારે માર્ચ ચાલી રહી છે. તો એ અમારા સાઈડથી જ જવાની છે. તો એ પોસિબલ હશે જો મેં ઘરે હોય અને એ ટાઈમે જવાની હશે તો હું તમને બતાવીશ, બરાબર. ગાઈસ આ અમારું જીમ છે. અહીંયા અમે નાનપણમાં છે ને બહુ બધી મસ્તીઓ કરી છે. અત્યારે યાદ આવે છે. ઘરે લાઈટ નથી ને તો ચાર્જિંગ માટે અહીંયા આવ્યો હતો, એટલા માટે. આ મારા ભાઈબંધનું પાન કાર્ડની ઝેરોક્ષ છે, જુઓ આવીને આવી પડી રહે છે. હા, અમારા બીએલઓ લેવા આવ્યા હતા. હવે આપણે જઈ રહ્યા છે આગળ. જોતા રહેજો આપણા બ્લોગ્સ કેવા આવે છે કેવા નહીં. ઓકે, મેં અપલોડ તો કરતો રહું છું. હવે થોડો રેગ્યુલર તો થઈ ગયો છું. બસ હવે કન્સિસ્ટન્સી અને થોડી બ્લોગ ક્વોલિટી ને બધું સુધારવું પડશે. આપણે જોબ પરથી છૂટી ગયા છે. વાગ્યા છે રાતના 11. હવે ખબર નહીં પડી રહી કે મેં વાંચીશ ક્યારે કાલના પેપરમાં. કારણ કે કાલના પેપરમાં છે થોડુંક ભણવું પડશે. માર્ક્સ જેવા જોઈએ એવા આવ્યા નહીં. એટલે કેવું પેલું ઇન્ટરનલમાં પાસ થઈ જાય તો ચિંતા નહીં. આમાં છે 4 માર્ક ખૂટે છે તો ભણવું પડશે. મળીએ આગળ. સોરી કાલે ક્લોઝિંગ આપ્યા વગર બંધ કરી દીધો તો બ્લોગ, બરાબર છે. આપણે નટુભાઈ પહોંચી ગયા છે, જોઈ શકો છો. આગળ બતાવો તમને. ચાલો બાય. આ ટેસ્ટો વડોદરા આવવાનું જો. આ અહીંયા હા ધર્મેશ્વર દેખાય ને.